નમસ્કાર સાથી મિત્રો, હું વિજય બારૈયા. ડીએન પ્રકરણ જે ચાલી રહ્યું છે, ડીએન કેમ્પસમાં બનેલી આરતી અને ધરતી દીકરીની બાબતમાં, તો એમાં પોલીસે આજ દિન સુધી જે કોઈ પણ અપડેટ નથી આપી, પણ એક પ્રેસ મીડિયા આપ્યું છે. તો એ પ્રેસ મીડિયાને સામે અમારી ટીમે કેટલાક સવાલો બનાવ્યા છે. તો એ સવાલો મારે આ વિડીયોના માધ્યમથી પોલીસને પૂછવાના છે અને એના જવાબો મેળવવાના છે. અમારે બનાવ વખતે દીકરીનો રૂમનો દરવાજો લોક હતો એવું પ્રેસ મીડિયામાં જણાવે છે. તો એ દરવાજો કેવી રીતે ખોલ્યો કે તોડ્યો એ બાબતની કોઈ સ્પષ્ટતા નથી. ત્યારબાદ સીસીટીવી જે 1 તારીખ કે આ 2 તારીખની ઘટના છે, તો પોલીસ દ્વારા કેટલા સમયનો સીસીટીવી ફ્રીઝ કરવામાં આવ્યો છે અથવા તો કબજે કરવામાં આવ્યો છે એ પણ કોઈ ખુલાસો નથી આ બાબતમાં. ત્રીજો મુદ્દો છે કે દીકરીનું જ્યારે પીએમ થયું તો એમાં ફોરેન્સિક કેમ ઇન્વોલ્વ ના કરાયું તમે? કેમ કે 1 જ વર્ષની 2 ઘટના હતી, તો એ સમજણ હોવી જોઈએ ને, એ કેમ ઇન્વોલ્વ નથી થયું આમાં ફોરેન્સિક? પીએમ સમયે દીકરીને વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી થયેલ છે કે કેમ? આ મોટો સવાલ થયો છે. ધરતીબેનના કપડાં તમે સીઝ કરીને રાખ્યા છે અને મોકલ્યા છે, તો ક્યાં મોકલ્યા છે એની માહિતી, અને સીઝ કર્યા છે તો એ ક્યારે કર્યા, શું થયું એ માહિતી જોઈએ છે અમારે. દરવાજો તોડ્યો તે સમયે નજરે જોનાર નિવેદનો કોની રૂબરૂમાં લેવા? કહેવાનો મતલબ કે દરવાજો જ્યારે તોડવામાં આવ્યો, કે જે તોડ્યો, જેને જોયું કે આવી રીતે તૂટ્યો, તો એ દીકરીઓના નિવેદન જે લેવામાં આવ્યા, તો એ કોની સમક્ષ ને કેવી રીતે લેવામાં આવ્યા એનો સ્પષ્ટ ખુલાસો કરે કે કેવી રીતે નિવેદનો લીધા છે આ દીકરીઓના. પછી આગળનો મુદ્દો છે કે સાથે ભણતી દીકરીઓ, સ્કૂલ ને હોસ્ટેલ અલગ છે, તો એ દીકરીઓના નિવેદન લેવાયા, તો કોની રૂબરૂમાં લેવાયા, કોની હાજરીમાં લેવાયા, એ બાબતે પણ સ્પષ્ટતા કરવામાં આવે. અને છેલ્લો મુદ્દો છે કે પીજીમાં રહેવા બાબતની જે તમે અંદર મુદ્દો પ્રેસ નોટમાં આપ્યો છે કે દીકરીને પીજીમાં રહેવા જવું હતું, તો આ દીકરીએ કોને રજૂઆત કરી અને જેને રજૂઆત કરી એણે ઉપર કોને રજૂઆત કરી એ બાબતની ચેનલે તમે કરી નથી. અને જેટલા પણ ત્યાં હાજર હતા એ લોકોના મોબાઈલ લોકેશન, સીડીઆર 1 તારીખ 2 તારીખના કેટલા લોકોના લેવામાં આવ્યા છે, કે એ સ્થળ ઉપર કેટલા લોકો હાજર હતા, કોના સીસીટીવી એ નાઇટના લેવામાં આવ્યા છે, સીડીઆર દ્વારા મોબાઈલ લોકેશન કેટલા લોકોના તમે આજ દિન સુધી મેળવેલા છે, આટલા દિવસોની અંદર, આ 15-17 દિવસોની અંદર મેળવ્યા છે. અને છેલ્લો, સીસીટીવી તમે કેટલા દિવસનો એક્ઝેક્ટ કબજે કર્યો છે એ પણ તમારે આમાં ખુલાસો તમારો નથી થયેલો અને ક્યાંય અમને આવું બતાવ્યું નથી. તો મારી પોલીસના મિત્રોને વિનંતી કે અમારા જે ટીમ દ્વારા જે સવાલો આપને પૂછવામાં આવ્યા, જેમ તમે મીડિયામાં તમારી બાઇટ આપી એમ અમારી આ બાઇટ છે, અને આના જે અમે સવાલો કર્યા એના આ પ્રેસ મીડિયાના માધ્યમથી અથવા તો લેખિતમાં પણ જેમ પણ આપને અનુકૂળ લાગે એમ આના અમને સવાલોના જવાબ તમારે આપવાના થશે. અને સવાલ આપશો અને આપની ઈમાનદારી પર અમને શક ના જાય એવું કંઈક કામ કરો એવી આપની પાસે અપેક્ષા. ઈમાનદાર ઓફિસરોને જય હિન્દ.